નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પાદરાના નવાપુરા વિસ્તારમાં હનુમાનજી ફળિયા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ધનુર્માસ નિમિત્તે નિત્ય વિવિધ ઉત્સવો સાથે કથા ચાલી રહી છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી આધ્યાત્મિક આનંદ લઈ રહ્યા છે। પાદરાના નવાપુરા સ્થિત હનુમાનજી ફળિયા યુવક મંડળ દ્વારા ધનુર્માસના પાવન અવસરે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કથાની વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી રૂપકિશોર દાસજી શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભાવસભર કથા રસપાન કરાવવામાં આવી રહ્યું છે। કથા દરમિયાન નિત્ય વિવિધ ઉત્સવોનું આયોજન થતું હોય ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શનિવારે ગોવર્ધન લીલા મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય અન્નકૂટના દર્શન અને બાળકો દ્વારા ગોવર્ધન લીલાની આબેહૂબ રજૂઆત કરવામાં આવી હતી। મહાઆરતી સાથે ભક્તોએ આધ્યાત્મિક આનંદનો લાહવો લીધો હતો। કથામાં હનુમાનજી ફળિયાના વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। સમગ્ર આયોજન ફળિયાના રહેવાસીઓના સહકારથી કરવામાં આવ્યું છે। જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી સીતારામ। આ સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ આ સુંદર પાદરામાં, અને એમાં પણ આ તમે જોઈ રહ્યા છો કે જે યુવાનો ભેગા થઈને આ આયોજન કરી રહ્યા છે। અને આ ભાગવત કથા શું છે કે માનવના જીવનનો ઠાક દૂર કરનાર છે, માનવના જીવનને સાચો રસ્તો બતાવનાર છે। તો આ હનુમાન ફળિયાના યુવક મંડળ દ્વારા તથા દરેક ભક્તો દ્વારા આ શ્રીમદ ભાગવતનું આયોજન થયું છે। તો એમાં બધાનો ભાવ એક જ છે કે પહેલા નંબરમાં તો વ્યસન મુક્તિ, બીજા નંબરમાં માતા પિતાની સેવા, ત્રીજા નંબરની અંદર કે જાગૃતતા થાય, ને સૌથી મોટું કે આપણો હિન્દુ સનાતન વર્ગ આખો એક થાય। આવા એક હેતુ સાથે આ ભાગવત યજ્ઞનું સુંદર આયોજન થયું। અને એમાં પણ આજનો દિવસ ભગવાનની ગોવર્ધન લીલાનો હતો। અને એમાં પણ જો જેવી રીતે વૃંદાવનમાં ભગવાન ઠાકોરજીએ વ્રજ લીલામાં ગોવર્ધન ધારણ કરેલા, એવી રીતે આજે તમે કદાચ દર્શન કર્યું હશે। એમાં નાના નાના બાળકો રાધા કૃષ્ણ ગોપ ગોવાડિયાઓ બની અને સુંદર આ ઉત્સવ ઉજવ્યો છે। અને તમે જોઈ રહ્યા છો કે સંઘે શક્તિ કલિયુગે, આ કલિયુગમાં એકતાનું પ્રતીક જો કંઈ હોય ને તો આ કેવલ ને કેવલ કથાનું માધ્યમ છે। તો આપણે બધાય આખું પાદરા અને આખું વિશ્વ એક બની અને આવા કથામાં જોડાઈએ, આપણા હિન્દુ સનાતન ધર્મને આગળ વધાવીએ, માતા પિતાની સેવા કરીએ, અને સાથે સાથે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે હિન્દુ સનાતન ધર્મી છે, ભાગવતની સેવા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ। એ જ સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી સીતારામ, રાધે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।